देश की एकता बटेगी तो सबकी जेब कटेगी। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા એક જ તમાચાથી 4 જણાના ગાલ લાલ કરી દીધા છે. એક તો આતંકવાદીઓના, બીજા ગોદી મીડિયાના અને ત્રીજા કટ્ટરવાદી સરકાર અને ચોથા અંધભક્તોના. કાલ બપોરથી આ ચારેય જણા પોતાના ગાલ પકડીને ચૂપચાપ બેઠા છે. આ તમાચો સેનાએ માર્યો ઓપરેશન સિંદૂરનું બ્રીફિંગ 2 મહિલા કમાન્ડર દ્વારા કરાવ્યું. મહિલા ઓફિસર એટલા માટે રાખવામાં આવી જેથી આતંકવાદીઓને મેસેજ જાય કે તમે મહિલાઓના સુહાગ છીનવ્યા અને તેનો ન્યાય મહિલાઓને મળ્યો. સેનાએ જાણી જોઈને બંને મહિલા ઓફિસરમાંથી એક મુસ્લિમ અને એક હિન્દુ કમાન્ડરને સામેલ કર્યો અને બીજો તમાચો માર્યો કટ્ટરવાદી સરકાર, છાણ યુગમાં જીવતા અંધભક્તો અને મોદીની ગોદીમાં રમતી મીડિયાને, જેમણે પહેલગામ એટેક બાદ મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવામાં પાછું વળીને નથી જોયું. સેનાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો મુસ્લિમ ઓફિસરને એક સક્રિય ઓફિસર સાથે દેશ સમક્ષ ઊભા કરીને કે સરકાર, અંધભક્તો અને ગોદી મીડિયા ગમે તેટલી કોશિશ કરે, સેના તમારા હિન્દુ મુસ્લિમ પ્રોપાગેન્ડાના સહયોગમાં નહીં ઊભી રહે. કારણ કે સેનામાં હિન્દુ અને મુસ્લિમ જવાનોના કિચન અલગ નથી હોતા, તેમના ધ્યેય અને લક્ષ્ય અલગ નથી હોતા અને તેમની ભારત માતા અલગ નથી હોતી.